રાજકોટ में लायन्स क्लब राजकोट प्राइड, राजकोट ऑप्टिकल एसोसिएशन तथा सेवियर हॉस्पिटल अमदावाद द्वारा सरदार पटेल भवन खाते गोठण तेमज सांधाना दुखावा माटेनो निदान केम्प आयोजित करवामां आव्यो हतो, जेमां अंदाजित 100 तपास अने निदान करवामां आव्युं हतुं। आ कार्यक्रममां लायन्स क्लब राजकोटना प्रमुख डॉक्टर अच्युत पटेल, ट्रेजरर नीरव मजीठिया, प्रोजेक्ट चेरमेन संजय कलकाणी, चेतन व्यास, डॉक्टर हार्दिक मेहता, देवेश शाकरिया, उमेश भालाणी, गिरीश अकबरी अने रमेश मावाणी उपस्थित रह्या हता। तेमज कार्यक्रमने सफल बनाववा माटे राजकोट ऑप्टिकल एसोसिएशनना पनोज परमार, अरविंद डोबा અને જિગ્નેશ જશમાણી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી। તેમજ લાયન્સના રિજીવના ચેરમેન સમીર ખીરા તથા ઝોન ચેરમેન વિનોદ ઠક્કરે હાજરી આપી હતી। હું ચૈતન્ય પંડ્યા, સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ અમદાવાદ, જે હોસ્પિટલ ઇન્ડિયાના સુપ્રસિદ્ધ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર HP બાલોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે। તેમના વતી આજે રાજકોટમાં સરદાર પટેલ સેવા સદનમાં લાયન્સ ક્લબ ઓફ વેસ્ટ તેમજ રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશનના સહયોગથી આ કેમ્પનું આયોજન કરી રહ્યું છે। કેમ્પની અંદર દર્દીઓને તપાસી તેમને સાચી માર્ગદર્શન આપવાનો નક્કી કરેલ છે। તેની સાથે દર્દી ઘણા ગભરાતા હોય છે કે આ ઓપરેશનથી શું થાય, ચલાશે નહીં ચલાય, એ બધી માન્યતા દૂર કરવા માટે આજે અમે અહીં પધારેલ છે। તેમાં લાયન્સ ક્લબ ઓફ રાજકોટ તેમજ ઓપ્ટિકલ એસોસિએશનનો અમને સહકાર મળે છે। અંદાજે 90 થી 100 પેશન્ટના રજિસ્ટ્રેશન થયેલા છે, જેમને અમે તબક્કાવાર તપાસી રહ્યા છે અને તેમને પ્રોપર જવાબ આપી રહ્યા છે। ડૉક્ટર અચ્યુત પટેલ, લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડનો પ્રમુખ। અમે આજે આ એક ની જોઈન્ટ્સ માટેનો એક પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। એમાં સેવિયર હોસ્પિટલ અને રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશનના સહયોગથી આ કેમ્પનું આયોજન આપણે એટલા માટે કરીએ છીએ કે લાયન્સ ક્લબ એક હેલ્થ કેરના અંડરમાં આ એક પ્રોજેક્ટ આવે છે અને આવા અવારનવાર પ્રોજેક્ટો અમે કરતા રહીએ છીએ। આ ની રિપ્લેસમેન્ટ માટેનો એક પ્રોગ્રામ છે, એમાં અવેરનેસ અને આજે આપ બધા જાણો છો કે દિવસે ને દિવસે આ પ્રોબ્લેમ્સ વધારે થાય છે, તો એના માટેનું એક અમે કેમ્પનું આયોજન કર્યું છે। એમાં અમદાવાદથી ટીમ આવી છે બાલોડિયા સાહેબની, અને સાથે સાથે અમારા લાયન્સના પણ મિત્રો જોડાયેલા છે અને રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશનના પણ મિત્રો જોડાયેલા છે, અને લાયન્સ ખાતરી આપે છે કે આવા અવારનવાર પ્રોજેક્ટો અમે કરતા રહીશું। મારું નામ ચૈનાજ નસરુદ્દીન રિયાણી છે। મેં ડાબા પગનું ઓપરેશન 1 વર્ષ પહેલાં કરાયું હતું, ગયા ડિસેમ્બરમાં। મને એનાથી ઘણી સફળતા મળી છે, બહુ સારું છે। એટલે હવે હું બીજા પગનું ઓપરેશન કરાવવા માગું છું। એ ડૉક્ટર સાહેબનો બહુ સાથ અને સહકાર મળ્યો છે અને બહુ સરસ રોબોટિકની મદદથી મેં ઓપરેશન કર્યું। બાલોડિયા સાહેબ પાસે મેં ઓપરેશન કરાવેલ હતું, એનાથી મને બહુ સારો રિપોર્ટ મળ્યો છે અને બહુ સતત દુખાવો થતો હતો, 15 દીમાં તો હું સરસ રીતે મારું કામકાજ કરવા માંડી છું અને બહુ સારી રીતે મને સાથ મળ્યો છે।